ભરૂચમાં આઈએસટીડી ચેપ્ટર દ્વારા બિલ્ડિંગ ઇન્ક્લુઝિવ વર્કપ્લેસીસ વિષય પર વિશેષ વાર્તાલાપ યોજાયો. શનિવાર તારીખ 11 જુલાઈના રોજ ભરૂચના બીડીએમએ સેમિનાર હોલ ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ભરૂચ ચેપ્ટર દ્વારા યોજાયેલ સેમિનારમાં માનવેન્દ્ર ફાઉન્ડેશનના ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન નિષ્ણાત રાધિકા નંદગીરીએ એચઆર પ્રોફેશનલ, ઉદ્યોગ જગત અને વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું કે ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લુઝન માત્ર સામાજિક જવાબદારી નહીં, પરંતુ સંસ્થાની સફળતાનો આધાર છે. કાર્યક્રમ દરમિયાન કાર્યસ્થળ પરના અજાણતા પૂર્વગ્રહો, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાય સામેના પડકારો તેમજ સૌને સમાન તક અને સન્માન મળે તે માટે જરૂરી પગલાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે રાધિકા નંદગીરીએ બિલોંગ મોડેલ રજૂ કરીને વધુ સમાનતાપૂર્વક અને સર્વસમાવેશક કાર્યસ્થળ નિર્માણ માટે નાના પરંતુ અસરકારક પગલાં ભરવા સંસ્થાઓને અપીલ કરી. આ પ્રસંગે ચેપ્ટરના ચેરમેન જે.એન. સુકાનંદન તથા વાઇસ ચેરમેન ડોક્ટર તૃપ્તિ અલમોલા સહિત ભરૂચ આઈએસટીડી ચેપ્ટરના પદાધિકારીઓ, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ડેલિગેટ્સે સેમિનારનો લાભ લીધો હતો.